अमरेली जिले से इस वक्त की बड़ी खबर आ रही है। आपको बता दें, जहां पर अमरेली सिविल अस्पताल संताबा हरिभाई गजेरा में एक दलित युवक की मृत्यु हो गई। मिली जानकारी के अनुसार कैंटीन में खाने की बात को लेकर युवक के साथ बेरहमी से मारपीट की गई थी, जिससे उसे गंभीर चोटें आई थी। उपचार के दौरान अमरेली अस्पताल में ही उसने दम तोड़ दिया, जिसके बाद शव को फॉरेंसिक जांच के लिए भावनगर भेजा गया। इस मामले में आरोपियों के खिलाफ अभी तक आईपीसी की धारा 302 दर्ज नहीं की गई। इसे दलित समाज में भारी रोष देखने को मिला। समाज के नेताओं ने स्पष्ट कहा कि जब तक धारा 302 नहीं लगाई जाएगी, तब तक शव स्वीकार नहीं किया जाएगा। वर्तमान में दलित समाज न्याय की मांग को लेकर आंदोलन पर बैठा। लोगों के बीच ये सवाल उठ रहे हैं कि दलितों पर ऐसे मामले बार बार क्यों हो रहे हैं और न्याय पाने के लिए आंदोलन क्यों करना पड़ रहा है। अभी सभी की नजर कोर्ट के फैसले पर टिकी है। और वहीं दलित समाज के नेता नरेश भाई वाला, नवचेतन भाई परमार, विक्की भाई चावड़ा सहित तमाम जन इस मौके पर मौजूद रहे। પ્રેમજીભાઈ દુદાભાઈ રાઠોડ કટાણ મારી સમાજની વચ્ચે ઊભો છું। આજે અત્યારે પીડા મારી માથે આવી છે। એ પીડાને નિર્ણય માંગવા મારો બાબલાનું આ ઘટના બની છે એની પ્રીતિએ અહીંયા ન્યાય માંગવા મારી સમાજ સાક્ષીએ હું અત્યારે અહીંયા અમરેલી હોસ્પિટલની ત્યાં અંદર ઊભો છું। હું ન્યાય માંગવા માટે નર્મ વિનંતી કરું છું। મારી સમાજની ઊભી છે અને આ હું બોલું છું, વસન બોલું છું। જય ભીમ। બરોબર થઈ ગયા અને જાત અનુભવ જોયું છે ને મારે ઝઘડા થઈ ગયા એમાં દલિત સમાજને ચમચાઓ દાડિયાઓ એને ખોળે બેસી જાય બરોબર સમજી ગયા। એટલે મારે સમાજને તમામને હાથ જોડે વિનંતી કરું, બધા સહકાર આપો। આ અન્યાય છે, રસોડું બંધ છે ભલે થઈ જાય। એટલે કેટલાય લોકો માર ખાઈ ગાળો બૈરાઓને નીચેના પેટની તરફ કાઢીને હાથના કેસર નજરે જોયું। અને એનો ભાઈ ભરતનો ભાઈ પરેશ આચાર્ય છે ને એને મેં રજૂઆત કરી હતી તો તારો ભાઈ ગાંડો થઈ ગયો છે, લોકોને હેરાન કરે છે। એટલે તમે તમામ લોકો આમાં સહકાર આપો, બધી જ્ઞાતિના, માત્ર દલિત નહીં, 18 વર્ષનો સહકાર આપો અને જેલમાં ઘાલો, જેથી કરીને આવો અન્યાય કોઈ ન કરે। વાત મારી બરાબર છે ને ભાઈ? બસ જય ભીમ, આટલું કહેવા માંગુ। એટલે મારા સમાજના જે એડવોકેટ મિત્રો છે એને કહું છું કે કાલે 111 શ્રીવાસ્તુ સાહેબની કોર્ટમાં હાજર રહેજો અને જે મિશન સાથીઓ છે, જે બાબા સાહેબને માને છે, એ કાલે કોર્ટ ભરી દે। મેં જજ સાહેબને આજે જાહેરમાં કહું છું એવું કીધું છે કે સાહેબ પરિસ્થિતિ અમારી આવી છે, છોકરાને માર્યો તો 17 તારીખે ચાલુ સારવાર દરમિયાન એનું મૃત્યુ થયું છે અને પોલીસે 302 નો ઉમેરો કરવા માટે આપની કોર્ટમાં અરજી આપી છે। સામાન્યથી કીપ વિથ એફઆઈઆર નો ઓર્ડર થાય અને એ તપાસનો વિષય થાય। અમારો સમાજ આંદોલન ઉપર બેઠો છે। અમારા દીકરાનું ડેડ બોડી ભાવનગર ફોરેન્સિક પીએમ થઈ ગયેલું ત્યાં પડ્યું છે કોલ્ડ સ્ટોરેજમાં। આવું મેં જજ સાહેબને આજે મળીને કીધું અને લાઈવના માધ્યમથી કહું છું। અમારી સાથે આગેવાનો બધા હતા, અમે ગયા હતા અને સાહેબનું ધ્યાન દોર્યું છે સાહેબ આ પોલીસ તંત્રની સામે લડાઈ છે કે ન્યાયપાલિકાની સામેની લડાઈ છે? ક્યાં જજમેન્ટ મુજબ, કઈ ઓથોરિટી મુજબ આ થાય છે? મારું કોર્ટનું બાનું ધરે છે, અમને જ્યુડિશિયલ લડત સામે લડવા માટે ધરે છે આગળ। પોલીસનું એમ કહેવાનું છે કે સાહેબે મુદત આપી, અમે શું કરીએ? તો કાયદા મુજબ કોર્ટ હાલે। પ્રશ્ન એ છે કે આ કાનૂની જંગે પણ લડવો પડશે। આ મહેશભાઈ રાઠોડને, ગોપાલ ગ્રામવાળાને ન્યાય આપવો હોય તો એના આરોપી 302 માં એરેસ્ટ થાય, એની સામે ઉમેરો થાય, એની ધરપકડ થાય, કોર્ટમાં કેસ ચાલે અને એને આજીવન સજા પડે ને એ જ સાચી શ્રદ્ધાંજલિ છે। બાકી વાહે રોવાથી કઈ થવાનું નથી। અને મોટા ભાઈ એક મિનિટ, મોટા ભાઈ, બે મિનિટ, જે વિડીયો ઉતારતા હોય ને ફેસબુકમાં વાયરલ કરી દીધું હો। ક્યાંક ને ક્યાંક સમાજને મારે બે શબ્દ જ કહેવા છે કે આજે દલિતો માટે માનવતા મરી ચૂકી છે। દલિતોનો કોઈ પણ પ્રશ્ન હોય, દલિતો ઉપર અન્યાય અત્યાચાર થાય એટલે ક્યાંક ને ક્યાંક લીગલ સાઈડમાં આપણને નુકસાન થતું હોય છે। પોલીસ છે એ તો આપણે નુકસાન કરતી જ હોય છે। તમે એક વિચાર કરો, આપણો દીકરો મરી જાય છે, આપણે મર્ડર એટલે કે 302ની હાલની BNS 103 મુજબ કલમનો ઉમેરો કરવા આપણે પોલીસ પ્રશાસનને અરજ કરીએ છીએ। પોલીસ આપણી માંગણી સ્વીકારે છે, કોર્ટને રિપોર્ટ કરવા જાય છે। કોર્ટને જે પોલીસ તંત્ર રિપોર્ટ કરે છે, જે આઈઓ છે તપાસ અધિકારી દેસાઈ સાહેબ, એ રિપોર્ટની અંદર સ્પેસિફિક કાયદેસર લખે છે, લેખિતમાં લખે છે કે
MLC નંબર, ફરિયાદ નંબર, અર્ણેશ કુમારના જજમેન્ટ મુજબ આ જે કાંઈ આરોપી હતા અમે એને નોટિસ આપી જાતા કરીએ છીએ. ઓન રેકોર્ડ કોર્ટના ધ્યાને દોરે છે. કોણ દોરે છે? ડીવાયએસપી. કોર્ટ એક પણ વખત વિચાર નથી કરતી કે ડેડ બોડી અમરેલી સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં પડી છે. માં, બેન, ભાઈ, બાપ આ લોહીના આવડે રોવે છે. સમાજ આ લોકોના આવડા સહન નથી કરી શકતું. આંદોલન ચાલુ છે છતાં કોર્ટ તારીખ આપે. મિત્રો વિચાર તો કરો આ દલિત સમાજ ઉપર કેટલો અન્યાય થાય છે. જ્યારે કોર્ટ અમુક બનાવની અંદર રાત્રે 2 વાગે નિર્ણય લે છે તો આ કોર્ટને આટલી બધી તો હું દલિતો પ્રત્યે નારાજગી છે, તકલીફ છે કે એને 2-3 દિવસની તારીખ નાખે છે. આ સમાજની નબળાઈ છે. જો કોર્ટ નોંધ લે, ડીવાયએસપી છે એ નોંધ લે, ગંભીરતાથી કોર્ટને રજૂઆત કરે તો કોર્ટને એ જ દિવસે નિર્ણય લેવો પડે કે આની અંદર 103નો ઉમેરો થાય છે કે નથી થતો. આ સમાજની નબળાઈ છે. વધારે વાત નથી કરતો પણ ક્યાંક ને ક્યાંક આપણી સાથે અન્યાય થાય છે. જે વ્યક્તિ મરે છે એની સાથે અન્યાય થાય છે પણ કાયદો ક્યાંક ને ક્યાંક આપણી સાથે અન્યાય કરે છે. હું આ કોર્ટને પૂછવા માંગુ છું. અમે કોર્ટની ઉપર એલિગેશન નથી કરતા પણ જોવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અમારી સાથે અન્યાય થાય છે.